તમે જો આ સાઈડ તો ઘઉં ને એવું વેણા છે ચેલો વેણ્યા ઘઉં 2 કટો વેણી નાખ્યો ધીમે ધીમે જજો આવજો આવજો દર્શન કરી લો સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં તો જો ગાઈસ આ તો અંધારું હો જો અને અમે આવી ગયા ચા મેના ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો જો ગાઈસ હોય સારી તો ચા બનાવો હો આજ તો ચૂલા આવી ગયો ગાઈસ ચા હા આજ તો ચૂલા આવી ગયો ને ગેસ ઉપર બનાવી તાન અંકિતજી ઉઈ રહ્યા છો હા બધા ઊંઘી જ રહ્યા ખાલી આપણે બે જ ઉઠ્યો તો ગાઈસ ને બધો નીચે ઉઈ રહ્યા ખાલી અમે બી સારી બે ચાક કે અને તો જો ગાઈસ અંધારું લાગે બધી બાજુ અંધારું હા રકાબી લેતા હોય ને ચાપી લે એવું કરવા દે ખીચડી આથી દવા કાઢી હા ખીચડી પછી એવું બધું હોય એક બનાવી દે ચાલો સાકી મોઈ નાખી ને ડુંગળી ને મરચાં મોઈ નાખી ખીચડી વગાડ દો સાકી વગાડ પપ્પા તો લાગે માવલે ખારી લઈને આયા શીખર લઈને આયા માવલે લઈને આયા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી અંકિત ગુડ મોર્નિંગ જય માતાજી તો ખારી બાઈ આવી ગઈ હે પૂરા લાયા માવલે લાયા ખારીનો હવાદ આવે હા ભેટ પતી જાય એ રહીને ગરમ ના કરી દેવાય એટલી તાન ખારી આય પણ ખવાય જાય નહીં કઈ ન લ્યા દાદી ઉઠી ગયો હો આ સાઈડ યાર પાણી કાઢ લીધું લે આપણે નહીં લઈએ પેલા શાંતિ આ સાઈડ નાસ્તો કરવા માટે ખીચડી અને ખારી હે પેલા ખારી ખાવી તારા ના હો તમે કામ હું કામ ના ના હો તાર ના ખવાય લેડો ગાઈસ ખારી ખાતા જો હા પડી એમ ખીચડી તારા ઓલે મેલી છે બધું તમારે કે બધી ખાઈ જવાની હા કુગુ પૂછજો બધી ના ખવાય ત્યાં નહીં હળ ખાશે જોજો તમે તો ખારી ખાધી ખીચડી ના ખાધી એટલે જો ગાઈસ અમે તો નહીં તો રેડી થઈ ગયો અને આ તો જો ગાઈસ અમારે ને ઘઉં વેણવા કાઢ્યા ને એટલે જો મમ્મી ઘઉં વેણવા બે હે શું અત્યારમાં તાન જો અને મમ્મીઓને હોટલ નહીં ખોલી ને હું ચારવા તાન જો અને હોટલ બંધ રાખી હે હોટલ બંધ રાખી સાજી તાન જો ગાઈસ મમ્મી તો ઘઉં બહાર આવો ને હા પાર આવે ને બધી બાજુ નહીં પછી મોઈને ભરવાના નહીં હું વધારાની વેટમાં બેહી તો તમારે બેહી રહેવાનું નહીં તાન અને ચાલી પર તો બહુ આવે છે તો હોઈ જવાનું તમે ખાલી ખોટો બેહી રહેવા ઊંઘવા કહીએ તો ઊંઘતો નહીં બેહાડવા બેઠો રહે હા ઘર વેરા હતો બીજો તો મજે રાતે ઊંઘ નતો છે વાહ બીજું તો જોઈ જ નહીં કરી ખાલી જોવા એકને લુગડા ધોવા ગયા હા મારા હું નાઈ પાછળમાં ધોઈ નાખું હા ચાલો સાચી વાત બીજા ધોઈ જો સાફ કરો શાક કરાય તો જો ગઈ હવે તો આજ તો ને ડેટો બટાકાનું શાક બનાવ્યું જો પપ્પા વઘારીને ગયા પપ્પા વઘારે આ તો અમે નહીં વઘારી નહીં આ તો પપ્પા ઘેર એટલે આ તાર રજા સાથે કામ આજ બધું કામ પતી ગયું ખાલી હવે મેનવા પડું ને સીઝન ભરી ત્યાં પડું જો હા સાચી વાત એક જો ગાઈ અમારે ચેટલા ગયો હું તો બધા આટલા આવી આખી બધી કોથળી અડધા વેનવાના અડધા બાકી હજુ આ વેનવાના બાકી હ એમ કરીને થોડા વેનાય પછી આ બે પીપળો એક મોઈન ભરવાનું હોય આ મોઈન ભરવાનું અને આ રહ્યું ને ખાવા માટે રવા દેવાના ચંકો અમારે દહીંનું હોય ને પતી ગયું ઘઉં પતી ગયા એટલે એમ હોય ને આ ખાવાના છે 100 રૂપિયાનો કિલો લોટ લાવીએ તો આપણે પોકી ના ભરાય કાળું થઈ ગયું નાખી સીઝન એટલું થોડુંક કઈ ગયું થઈ ગયું કાળું મેસ થઈ ગયું ઉઘરો લઈને તો આવી ગયો ને હાલ ઉકવા આવી ગયો લે ઉતરા ને ચૌતા એ આવરો ઉતાર તો કઈ જો ગોદરી ધોઈ હતી ને લુગરો ધોઈને આવી ને હાલ થાક તો લાગે ને હાલ હું એ ચૂલો રોધી વાત તો બધું હા ચા ખીચડી ટિફિન રોટલી શાક ચાલે એવું જ કરાય અને કલારામ રોટલી બનાવીને તો કૂની કૂની રે તેલ ના અંદર તેલ લગાવ્યું ઉપર નહીં લગાવ્યું
ગાઈસ મેં લુગડા તો ઉપી દીધો ને હું જાઉં નીચે આનો લઈ કચેડાને લઈને જવું નીચે તો મને આજે તો બધું કામ તો પતી છે કચરા પોતું વાહન આપતું વહેલા થઈ ગયું તો ઘઉં વેનવાના હતા ને એટલે અંજો ગાઈસ નીચે તો ઘઉં વેનવાનું ચાલુ હજુ તો શાકના બાગ બધું ચર પછી રોટલી બોટલી બનાવીએ સોનથી ઘઉં વેનવાનું ચાલુ ને તે અમારે ને એક કટ્ટું ગહેરી લઈ જવાનું જો આવી ગયું હા હું એકલી ને તું એ ગહેરી ધક્કો મારું ના હું અહીંથી ખેંચું તું અહીંથી લે બોલ વાગ્યું ટેચન ખકર્યા જવડા રોટલી ખાવા છે તો ઉભી રે કરતા ઘઉં એનું ચાલુ હોય ને હવે સાલીમાં બધા લોટ આવો જગ્યાએ આ કટ્ટું કાઢ્યું હતું ને એ પૂરું થઈ જવાયું આ બીજું કટ્ટું નહીં સવારમાં મમ્મી બે તો એક આપું હતું જો ચારી મમ્મી ઓમાં નાખો પછી એની મમ્મી નાખો પછી નહીં દરેક અને આજ તો બનાવીશ પપ્પા તો લાવ ઘઉં શાક બનાવીને ગયા બે કોથરી ઘઉં તો એ નહીં જે હા જો મય પડે જો હા વોચમાન વે નહીં ગયા નહીં થોડાક સાઈડ કરી દીધું અને હું જઉં આમાં રોટલા બનાવવા માટે ચૂલો હરગાવા જાઉં છું આ કોથરી લઈને તો લેરો કઈ જમા ધાબા પર હું જઉં રોટલા બનાવવા તો રોટલા બનાવી નહીં પછી એટલા ગરીબ બધા ખાનારો આવશે પપ્પાનું આવ્યા નહીં અને આવ્યા હજુ આવ્યા નહીં એટલા માટે તો આવી ગયો ધાબા ઉપર રોટલા બનાવવા માટે જો ગાઈસ મેં એક ચૂલો હરગાવી દીધો લોટને લાવી મેલ્યો પાણીની બોટલ ચાલતા અંગાત અને ગરમો લાવ્યો એક ગરમો મેળવી પછી એમાં બનાવી ઘઉંના રોટલા ધીમે ધીમે વૈશાલી હ પણ એ જે પેલા કેર હો ને સૂર્ય જમાડવાની હોય ને એટલા માટે પૂરીને એવું બનાવવાનું હતું એટલે વૈશાલી એકમ જઈએ અને હું બનાવું ઘઉંના રોટલા અમને બધો ખાનારો પછી આવશે ધીમે ધીમે જો ગાઈસ વૈશાલી તો આવી જઈ હું માસીન ઘેર જઈ નહીં અને જો ગાઈસ અમે તો રોટલા બનાવીએ હે પેલા બની જા અને આટલા બનાવી લોટ લાવી બાજરીનો જો ગાઈસ પેલો બાજરીનો લોટ પડ્યો તે જાડો રોટલો બનાવ હા એવું કહેવાનું બરાબર બધા જમવા માટે અને આજે સેવ ટોમેટાનું શાક ગરી બનાવ્યું કોને કરી બનાવ્યું અંકિત જે અને તીખું માપનું કર્યું આમાં તીખું હોય ને ઓછું જ કરી દીધું એવું ગરીનું શાક બનાવ્યું ગરીનું શાક હા તો કોનું ફોન આવ્યો હજુ હા મમ્મીનું લેવા તાંગા જ આપણે તાને જમી લઈએ ભૂખ લાગી હો બટાકાનું શાક અને ડેટો હવે બેજો જમવા ભૂખ લાગી હો ખીચડી આ બધું શિકાર ભમ કરો શિકાર હા ને યાર શિકાર નહીં હાલે તો ડમ બધું ભૂઈ પાડે ગાય જો માસી ઘેરથી આવ્યું પનીરનું તો ખાઈ જણ આવ્યું નહીં પણ મોડર ખાસ્યું હવે સોડિયો તમારે બરાબર તો ગાઈસ તમે જો આ સાઈડ ને જમી લીધું બધું અને ઘઉં ને એવું વેણાવાનું ચાલુ થઈ ગયું વાત નહીં ના બસ ઘઉં ને વેણાવાનું ચાલુ થઈ ગયું ચલો પોચમ ઘઉં તા હા આ સાઈડ તો ઘઉં ને એવું વેણા હે ચલો વેણા ઘઉં
2 કટો વેણી નાખ્યો બરાબર. તો ગાઈસ તમે જો આ સાઈડ તો ઘઉં ને એવું વેણવા બેસી ગયો મમ્મી વૈશાલ ભાભી નિહાલ ને બધા નહીં. બરાબર. આ સાઈડ ઘઉં ને એવું વેણા છે અને ગાઈસ બહાર તો તડકો છે અને ગાઈસ બાઇક આપણે મેળવી હોય કારણ આપણે સોયલા જોવા ગાઈસ બાઇક સોયલા મૂકી હોય હું તડકો ગાઈ જો જોરદાર પડે વાદળો નહીં અચાનક દવે તો વાદળો હોય નહીં કોઈ હમણાં વાદળો નહીં ને કાલ કેવો વાદળો કર્યો તો નહીં કોઈ તો દાદી બેઠે હો ના સાઈડ જો ગાઈસ હા નહીં આગાહી હતી हमको तारीख હતી કોની તારીખ હતી કી કા ये तो कहूँ हमको कौन लगना था कौन ऐसी का तारीख હતી કી કા हाँ नहीं पैसा कोई ना मुझे सिवा था जी कोई नहीं कहना है जो सेटू लोग आई थिंक खाओ है जो मत मुन्ने બે ને ચા પીવા બે જા અને સાહેબ પપ્પા ઊંઘી ગયા ને હજુ જી અચ્છા યાર પાપડ તો માસી માં પાપડ આવે ચાર પાપડ ખા હે તો કાઢી મારો કાઢ તું કાઢ લગાઈ ત્યાં નાસ્તો કરી લઈએ. તો ગાઈસ આ બેન તો કટો વેન દીધો આરી વેનવાનું હોય ને તે અમારા અહીં જતું નહીં બહાર તો ગાય પપ્પાને ઉઠાવે પપ્પા ઉઠતા નહીં કટ્ટું લઈ જવા માટે કાઢા જાઓ જાતે એમ કે તો ગાય બાઈક કાઢવા પપ્પા ઉઠતા નહીં મમ્મી ઉઠા પપ્પા ઉઠતા નહીં ઓને ઢેચન છોલાઈ જાય તારા ત્યાં ઢેચન છોલાઈ જાય તો ગાઈસ પપ્પાએ બાઈક કટ્ટું લાવી આલ્યું અને પપ્પા ઉઠીને પછી બાઈક કટ્ટું લાવી આલ્યું ને ઉઠી આમ ના મેં હેરી તું પણ વૈશાલે ભૂઈ પડી એટલે પછી રવા દીધું વૈશાલે ઢેચન વાળાની ઘર આવી દીધી જેવા કકરા હતા ઢેચન હા અમે 2 જણા ડહારીને લાવ્યા હતા તો ગાઈસ અમે ઘઉં વેની રહ્યો જો પતી જાય આજ 4 ને 10 થાય ને બંધ કરી દીધું હા સાચી વાત હા આજે 4 કટ્ટો વેને એટલે 6 વાગે સુધી વેને તો હા વારમાં બે હતા ને આજે એટલે અને કાલ બપોર છે બે હતા એટલે 3 વેને તો અને આજે 4 થયા ને બપોરે ને અમે ખાઈને હજમ કરવા બે હતો અને અત્યારે હજમ કરીને ખાવા બે આવે જો હજમ કરીને ખાવા બેહીએ દાળ ભાત ગરમ કરી દે ને એટલે ખવાઈ જાય પાછું હજમ થયેલું પાછું ખવાઈ જાય તો ગાય વૈશાલી હેડી હ દાળ ભાત ગરમ કરવા માટે હા અને આટલા ભરવાના ખાલી હા ખાઈને પછી કોમી વાળીએ છીએ એટલે પછી હજમ થઈ જાય પછી હજમ થઈ જાય ને એટલે હા ને મોને ખાવાનું દાળ ગરમ કરી તો ગાઈસ અમે તો દાળ ભાત ખાવા બે ગયા હું મમ્મી અને વૈશાલી ચંકો અમે ઘઉં એની ભૂસ્યા થયા બસ બસ જો ગાઈસ વૈશાલી ભૂખી હતી હું એ ભૂખી હતી અને મમ્મીને ભૂખ લાગી ખાઈ જાય ને તો ખવાય નહીં અને જો ગાઈસ દાળ ગરમ કરી અને બે જો આ લાપસી પૂરીઓ રોટલી દાળ પાપડ અને દાળ ભાત પૂરીઓ અને પેલા પનીરનું શાક અને પાલક પનીરનું શાક તો ગાઈસ હું તો કસકો લઈને જાઉં માથું રાવવા માટે હું જો ધાબા ઉપર ધીમો ધીમો અને હા ને તો વૈશાલી તો ઉપર જ છે હું જવું અમને એ છે અને વૈશાલી આવશે લુગડો લઈને જો લુગડો લેતા આવજો બધા બે લઈને આવતી
ના મારો કમેરી ના લેતા આવજો એમ સન્માન. ગાઈસ આપણે તો આવી ગયા નોકરી ઘેર. ગાઈસ તમે જો નોકરી ગયા આવે કેટલા વાગે તો ગાઈસ 5:30 થવા આવી ગયા. કેમ ફોન કર્યો તો ફોન પર ફોન હા મહેમાન આવો બહુ દાડે બહુ મહિના પછી દેખ્યું હા ભાઈ. તમે જોવા નહીં હાલ તો શું બનાવો ને શું બનાવો બટાકાનું શાક બનાવીશ. કેમ બટાકા શાક આપણે ઓલે ડેટો બટાકા અલગ અને બોલ પેલું ખાવાનું ને ઓવા એટલા માટે. બરાબર તો જો ગયા સાઈડ બટાકાનું શાક ચરા છે ઊંધું લાય આ સાઈડ નહીં તો કઈ બટાકાનું શાક ચરા બટાકા ફઈ માટે બનાવો ને બરાબર. તમે જો આપણે જીએ દીવા બવા ચમકા છેલ્લું નું અડધું એટલે જીએ દીવા ભરવા માટે છેલ્લું જ કહેવાય ને તાર દીવા ભરતા બરોબર લેવા તને આપણે જઈએ દીવાની એવું ભરતા આવીએ બરોબર. બેઠા છો માસી આપણે દીવા ભરવા આવી ગયા આપણે દોરીમાં તું આવી ગયો દર્શન કરી લ્યો જો કાંઈ આવી મંદિર તો કાંઈ ગમે દીવા બધા વાહન દીવા બધા એક આવી ગયા જો કાંઈ દીવા ભર્યા પછી દીવા ભર્યા અને ગાય જગત આવી ગયા જો ગાય આપણા ભાગોડે તો ગાય તમે જો રહ્યું મહાકાળી માનું મંદિર તે ગાય મસ્ત આરતી ને એવું થાય ગાય આવજો ભાઈ આવજો પોણા અને ધીમે ધીમે જજો વાહ આવજો આવજો તો ગાય દાદીનો બૂન આવ્યા છે તે હેડ્યો ગાય જો દાદીને બૂન આવ્યા તો લેવા તા ગાઈશ માં તો બાકી હજુ જમવાનું તમે થોડું ખાઈ લીધું હા તો ભલું પૂછો તો ગાઈસ અમે જો આપણે તો બધા બે જો જમવા કઈને જમીન જો આપણે જમવા બેસો બપોરનું શાક ફ્રાય કરી દીધું અને એક નવું શાક બનાવ્યું બટાકાનું એ પણ ચરી ગયું બની ખવાઈ ગયું અમારે અડધું ખાવાનું બાકી એટલે ખાઈ લઈએ હજુ બાકી ખાવાનું તો અમિત દેવ અને ગાઈસ ખાઈને બધા જો જમી બટાકા દે ત્રણ શાક હા ઉપવાસ પૂરા કાલથી તો લેવા તા ગાઈસ જમી લેતા લેવા તા સાથે તમે જો જમીન બધો બે હા હા જબરી જોમાં આવીએ તમે ખાઈ ખાઈને બેઠ્યો બરાબર તો ગાઈસ ખાઈ ખાઈને બધો બેઠ્યો હા આ સાઈડ દાદી આ સાઈડ બેઠ્યો હા નિહાળ શું કરે બાટલા ભરે તો આ સાઈડ બેઠો ગાઈસ બાટલા ને એવું પડે હ આ સાઈડ પૈસા આપી જો વાહન ને એવું કહી હા સાચી કોમ પતાવવું પડે પેલા હા પછી બે વર્ષ સુધી નહીં નિહાળ હા એટલું બધું પહેલા જાગે તો કે છે તમારા બીટકોઈન ની આચા વેફર લાવી વેફર કોણ લાવ્યો કરો નાસ્તો થી કોણ હરિઓન ખાવ્યું હું ખાયો મોઢા મેં એડિટ કરતા હતું મને ભૂખ લાગે મોડે એડિટ કરતો ને તાને ખરેખર તો દાદી તો ગઈ ઊંઘવા તૈયાર કરી ખાટલા પેલા પોથ્યા ને યાર આપણા પોથવા હતા બરાબર જો કઈ ખાટલા ઘઉં ચેલા રહ્યા વેનવાના મમ્મી બે કટ્ટો તો જો હવે બે કટ્ટો જ રહ્યો જો વેનવાનો તો હે દાદી ગુડ નાઇટ જય માતાજી પપ્પા ગુડ નાઇટ જય માતાજી તૈયાર કરી જો કે બરા ઢળાઈ ગયા ગુડ નાઇટ જય માતાજી શું થયું
આ બધું ઉડી ઉડીને શરદી થઈ ગઈ નાક આ ઘઉં ને એવું બધું ઉડી ઉડી અને એવું જ છે ને મને થઈ યાર થઈ આ પર છે હા? ના કહેવાય તો આપણને નહીં થઈ જાય ને સારું કહેવાય નહીં કોઈ એટલે મને શરદી ને એવું થઈ જાય પણ એટલે તો કહું નખત અંદર મને પડતો નહીં થાય. પેલા મને એવું બહુ થતું હતું. હા હવે મટી ગયું. ગુડ નાઇટ જય માતા ગુડ નાઇટ, જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ